બધા ગેટ 2x1 અને 4x1 થી ડિઝાઇન કરેલા છે. તો પહેલા 2x1 જોઈએ. તો જે કંઈ પણ અહીંયા ગેટ ડિઝાઇન કરેલા છે એના માટે કાં તો એ ઇનપુટ જોશે 0, 1 અથવા બી ઇનપુટ જોશે, ક્યાંક બી બાર પણ જોશે. તો ફાઇનલી આપણે જે કન્ક્લુઝન લઈએ તો 2 વેરિયેબલ ફંક્શન એટલે કે એ અને બી આ બંને વેરિયેબલ છે તો એ 2 વેરિયેબલ થયા. જો એ બી સી હોય તો 3 વેરિયેબલ. અહીંયા આપણી પાસે એ અને બી બે જ વેરિયેબલ છે એટલે કે 2 વેરિયેબલ ફંક્શન છે આપણી પાસે ઘણા બધા. એને આપણે ડિઝાઇન કરેલા છે. તો એના માટે નોટ ગેટ જરૂર પડશે. જેમ કે અહીંયા બી બાર ઇનપુટ છે તો આપણી પાસે તો બી જ ઇનપુટ પ્રોવાઇડેડ હોય છે. તો એને આપણે બી બાર લઈ આવવા માટે નોટ ગેટનો યુઝ કરવો પડશે. તો નોટ ગેટ એ બી 0 અને 1 આવી રીતે આટલા આપણે ઇનપુટ જોશે. અને જ્યારે 4x1 નો યુઝ કરીએ ત્યારે એ બી 0 અને 1. જેમ કે અહીંયા બધે આપણે 4x1 થી પણ બધા ગેટ ડિઝાઇન કરેલા છે. તો એના માટે આપણે જરૂર પડેલી છે માત્ર એ બી 0 અને 1 ની. તો અહીંયાથી આપણે કન્ક્લુઝન ડિરાઈવ કરી શકીએ કે જો તમારી પાસે n વેરિયેબલ ફંક્શન હોય તો આપણે આ બધા ફંક્શનને ડિઝાઇન કરવા માટે કોઈ પણ તમે ફંક્શન લઈ લો એના માટે 2n x 1 મક્સ જોશે. અને જો તમારી પાસે એનાથી એક ઓર્ડર લોઅર છે એટલે કે 2n - 1 x 1 મક્સ છે તો એની જોડે તમારે પ્રોવાઇડેડ છે કે 1 નોટ ગેટ કમ્પલસરી હોવું જોઈએ. કેમ કે જ્યારે આપણે એક લોઅર ઓર્ડરનું મક્સ લેશું તો આપણે ઇન્વર્ટેડ ઇનપુટની જરૂર પડશે. જેમ કે અહીંયા બી બાર છે, એક ઇનપુટ તો અહીંયા આવી ગયું, પણ જે વધેલું ઇનપુટ હશે એના માટે તમારે ઘણીવાર ઇન્વર્ટેડ ઇનપુટની પણ જરૂર પડશે, જેના માટે નોટ ગેટ જોશે. તો આપણે બધા n વેરિયેબલ ફંક્શનને ડિઝાઇન કરી શકશું 2n x 1 મક્સથી. અને જો 2n x 1 મક્સ ના જોઈએ તો 2n - 1 એટલે કે એક લોઅર ઓર્ડર મક્સ પ્લસ એક નોટ ગેટ જોશે. હવે જ્યારે આપણે આની વાત કરીએ છીએ ત્યારે ઘણા 2x1 મક્સ એવા પણ છે અહીંયા ડિઝાઇન કરેલા કે જેમાં ઇન્વર્ટેડ ઇનપુટની જરૂર નથી પડતી. જેમ કે અહીંયા નોટ છે, એન્ડ છે, ઓર છે. તો ફ્યુ n વેરિયેબલ ફંક્શન એવા પણ હશે કે જેને આપણે 2n - x 1 મક્સથી પણ ડિઝાઇન કરી શકશું વિધાઉટ નોટ ગેટ. પણ જો તમને કોઈ પૂછે કે બધા ફંક્શન છે n વેરિયેબલના એ ડિઝાઇન થઈ જવા જોઈએ મક્સથી, તો પ્રોવાઇડેડ છે કે 1 નોટ ગેટ તો હોવો જ જોઈએ. જો બધા ડિઝાઇન કરવાના હોય તો કોઈક ને કોઈક એવું ફંક્શન તો આવશે જ કે જેને આપણે ઇન્વર્ટેડ ઇનપુટની જરૂર પડશે. જેમ કે બી બારની અહીંયા જરૂર પડેલી છે. તો જો બધા ફંક્શન માટે પૂછે તો નોટ ગેટ કમ્પલસરી છે.